તો અમદાવાદના રાણીપનો બલોલનગર બ્રિજ બન્યો છે મોતનો બ્રિજ। એક જ સપ્તાહમાં અકસ્માતની બીજી ઘટના અને બ્રિજ પર સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા ન હોવાની લોકોની ફરિયાદ છે। બ્રિજના ભયજનક વળાંક પર કોઈ ફેન્સિંગ નથી કરાયેલી। એએમસીએ અગાઉ જાહેરાત કરી હતી, પરંતુ નોઇઝ બેરિયર ન લગાવ્યા। બ્રિજ પર જાળી અને સુરક્ષા બેરિકેડ ન હોવાથી વારંવાર અકસ્માત થાય છે। અકસ્માતમાં વાહન ચાલક સીધા જ નીચે પટકાય છે। સ્થાનિકો પણ આ વાત કહી રહ્યા છે। વારંવાર અકસ્માત બાદ પણ તંત્રની આંખ ખુલતી નથી તે વાતનો ઉલ્લેખ પણ સ્થાનિકોએ કર્યો છે। એક જ અઠવાડિયામાં 2 મોત થયા છે, છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી। આમાં જે આ બાજથી આવવાનું છે ને ન્યૂ રાણી બાજથી આવે ને એ ટર્નિંગ તો ફૂલ જ છે। ગમે ત્યારે એની 80થી સ્પીડ હોય કે સાઈડની હોય તો નીચે 100% પડે। અને આમાં આ ડિઝાઇન થોડી ભૂલ છે। આ બાજથી આવે આખું રાઉન્ડ છે, એકચ્યુઅલમાં આમ સ્ટ્રેટ સાઈડ હતો। એકચ્યુઅલમાં કદાચ એવું હતું, પ્લાન પાસ તો એ વખત સીધો હતો, પણ આ કઈ ડિઝાઇનના લીધે આમ રાઉન્ડ કરી નાખ્યો ખ્યાલ નથી આવતો। અને કદાચ આ વધુ 2 મહિનાથી આ ત્રીજો અકસ્માત થયો અને 3નું મૃત્યુ જ થયેલું છે। સરકારની અંદર ઘણી વખત રજૂઆત કરી છે અને રજૂઆત કરતા રહ્યા છે, પરંતુ ખબર નહીં સરકાર આને ક્યારે જોશે। અહીંયા અવારનવાર એક્સિડન્ટ થયા કરે છે, પણ મીડિયાના માધ્યમથી અગર આ વાત સરકાર થ્રુ પહોંચે તો જે ખતરનાક એક્સિડન્ટ થઈ રહ્યા છે અને લોકો મરી રહ્યા છે એ બચી શકશે। ફેન્સિંગ માટેની સર અહીંયા ઘણી રિક્વાયરમેન્ટ છે। તમે જોશો તો આ માત્ર 2-2.5 ફૂટનો પણ પાળી નથી ને કોઈ જાતની ફેન્સિંગ નથી। અહીંયાથી કોઈક નાનું છોકરું પણ હશે એ પણ નીચે પડી શકશે। ક્યારેક કોઈક મતલબ સાંજના ટાઈમે અહીંથી કોઈક નીકળ્યું હશે તો એને ધ્યાન જ નહીં રહે। આ બ્રિજ નથી સર, આ એક મોતનો બ્રિજ છે। અમદાવાદનો બલોલનગર ફ્લાયઓવર ફરી એકવાર જીવલેણ પૂરવાર થયો છે। એક સપ્તાહમાં બીજો એવો અકસ્માત બન્યો છે કે આ બ્રિજની ડિઝાઇનના કથિત જે બેદરકારી કહી શકાય તેવા આ ટર્નિંગના કારણે એક બાઇક ચાલકનું મોત થયું છે। આ પહેલાં પણ એક બાઇક ચાલક આ જ ભયજનક ટર્નિંગના કારણે પોતાની સ્પીડ ઉપર કંટ્રોલ ન કરી શકતા બ્રિજની ઉપરથી પટકાયો હતો। બીજો એક બનાવ આજે મધરાતે બન્યો છે, જેમાં પણ એક બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। એટલે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે આ ટર્નિંગ ખૂબ જ ખતરનાક છે। જો થોડી પણ સ્પીડ તમે વધારી અને ગફલતમાં રહ્યા તો બ્રિજની ઉપરથી કૂદીને નીચે પડી શકો છો। અને તેની ગંભીરતા એટલા માટે છે કે આપ જોઈ શકો છો બ્રિજની રેલિંગની ઉપર કોઈ જ પ્રોટેક્ટિવ ફેન્સિંગ લગાવવામાં નથી આવી। જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના તમામ બ્રિજની બંને ઉપર નોઇઝ બેરિયર લગાવવાની પણ જે વાત કરી હતી, નિર્ણય કર્યો હતો, તો આ બ્રિજ ઉપર હજી સુધી તે પણ જોવા નથી મળ્યું। એટલે જો એકવાર નોઇઝ બેરિયર લાગે તો તે પણ આવા અકસ્માતના કિસ્સામાં જે તે વાહન ચાલક માટે સુરક્ષાનું કારણ બની શકે છે। પરંતુ અહીંયા તો ફેન્સિંગ પણ નથી અને નોઇઝ બેરિયર પણ નથી। આપ જોઈ શકો છો સામેથી કેવો આ ટર્નિંગ છે। જ્યારે દ્વિચક્રી વાહન ચાલકો આવે છે તો જો થોડી પણ તેમની બેદરકારી ક્યાંક રહી જાય તો સીધા જ તેઓ આ બ્રિજની ઉપરથી નીચે પડી શકે છે। વાહન ચાલકોમાં કાર ચાલકને પણ આટલું જ ધ્યાન રાખવાની જરૂર છે। આપ જોઈ શકો છો જે સ્પીડે સામે ત્યાં કાર આવી છે, જો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવે તો તુરંત જ તે ડાબા હાથે આ બ્રિજની રેલિંગ સાથે અથડાઈ શકે છે અને મોટો અકસ્માત થઈ શકે છે। નોંધનીય છે કે આ બ્રિજ જ્યારે નિર્માણ પામ્યો હતો ત્યારે જ તેનો વિવાદ થયો હતો, કારણ કે રેલવે ફાટકની ઉપરથી જ્યારે આ બ્રિજ બનવાનો હતો તો તેના પજેશનને લઈને, તેની ડિઝાઇનને લઈને પણ ખૂબ જ મોટો વિવાદ થયો હતો। હવે જોવાનું એ રહે છે કે ઉપરા છાપરી જે આ અકસ્માત મોતના બનાવ, આ બ્રિજની જે બેદરકારીવાળી ડિઝાઇન કથિત રીતે સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે, તેને નિવારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બ્રિજની બંને બાજુ સુરક્ષા માટે ફેન્સિંગ ક્યારે કરે છે અથવા તો નોઇઝ બેરિયર કે જે પણ સુરક્ષાનું કારણ બની શકે છે તે ક્યારે લગાવે છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।